આ પપ્પાને હાલું ચમી છે એ બતાવું છું બરાબર. હવે પપ્પાને તકલીફ થઈ ને આમ કોઈ જતા ને દવાખાને પણ કોઈ જતા નથી પણ તકલીફ થાય છે એટલે દવાખાને જઈએ છીએ અને રિપોર્ટ કરાવ્યા પછી ખબર પડે તમને તકલીફ શું છે અને દવાખાને બેથી લોકોને સારું લાગે સારું થતું નથી કેમ આવી વસ્તુ મળતી. હવે જો પપ્પાને તકલીફ છે અને જો અહીં ફેર ના પડે એટલે દવાખાને લઈ જાય ત્યાં ફેર ના પડે દવાખાને લઈ જાય પણ પહેલાં દવાખાને પણ સારું થઈ ગયું તો ડૉક્ટર કેવું થઈ ગયું ભરોસા કોકને કશું થાય ત્યારે ધણી અત્યારે ભરોસા રહ્યા નથી એને લોકો આપણે આશા કરીએ કઈ જાય હાથ કઈ જાય હાથ. હું લોકોને હાજા કરું લોકો મજો આવે કંઈક સુરત બોમ્બે કોલેવર તો હું એમ કહું છું હું બતાવીશ તો હાજા થશે હું નહીં બતાવું તો કોઈ ભરોસો કરશે સારું હું બતાવી દઉં અને હાજા થઈ જાય દાદા તો તમે કેટલા જણને કહેવાના સારું સારું પણ તે ઘડીએ કદાચ સારું થઈ ગયા પણ પાછી કશુંક તમે બજારમાં ગયા હોય અને કશુંક વસ્તુ લઈને આવ્યા કેમિકલ ટૂથપેસ્ટ તમે દેખાય ખરું સારું લાયા અને પાછું આ ખાઈ નાખ્યું પાછું એવું ને તો પાછું કઈ જવું પડે તો હું એમ કહું છું એ જવું પડે ખબર પડે કદાચ તમે આ પપ્પાને તકલીફ દૂર થઈ જાય હરતા ફરતે સુખ શાંતિ થઈ ગઈ તો તમે બંધ કરી દીધું શું કર્યું હવે કોઈ તકલીફ રહી નથી પણ વર્ષ 2 વર્ષ પછી પાછું કશું થાય તો પાછું કઈ જવું પડે. તો કહેવાનો મતલબ આપણે ગોળી કેટલી નાખી ચોથો ભાગ કેટલો ભાગ તો ચોથા ભાગના ટુકડા આવું કામ કરતું હોય ત્રીજી વખત ગંદવાળ થઈ ગયું કેટલી વખત તો કહેવાનો મતલબ આ વિટામિન સી છે 500 રૂપિયાની ગોળી આવે તો પપ્પા ઢગલા બંધ રોજની ગોળીઓ ખાય છે પણ સારું થતું થાય છે ખાલી આ ગોળી છોકરો છે તમારે કેટલા છે 2 મોડમ રાખો સારું તમે કમાવો છો મોડમ રાખો તમે ખાલી ચૂસવાનું હા તમે કમાવો છો કોની માટે છોકરા માટે સારું છોકરાને 10 રૂપિયા લે એટલે કઈ જાય પડી ગયો એને ગમે તે પડી ગયેલા દુકાનવાળો કોઈ ચેક કરે વાસી જતા કદાચ જોવે છે હા તમે લાઈન કદાચ ચેક કરી છે કેમ લાઈ શું લાવ્યો સારું પેલા ગુપ્તાને હરગાવો એ ટપકા પડે ટપકા શોના પડે પ્લાસ્ટિક હોય અને જે પ્લાસ્ટિક જેવું છોકરાઓ કાઢે તે બંધ થાય અને પછી બીમાર થાય એટલે 500 1000 કાઢીએ શું કરીએ 1000 2000 કાઢીએ શું થયું છોકરો બીમાર પણ કેમનો થયો કોઈ ખબર પડતી નથી. તો છોકરાઓ માટે કમાતા હોય તો 500 રૂપિયાની 90 ગોળી છે કેટલા રોજ એ કાલે મોઢો ખરો આ ગોળી વિટામિન સીનું કામ કરે કેલ્શિયમનું કામ કરે ડૉક્ટર આવે છે મેડિકલ પણ ઢગલા બનાવે છે પણ આવી અખતરો કરી લેજો કે આવી મળતી નથી. ખ્યાલ આવી ગયો ને ઓકે. આ પાણી કેવું છે ચોખ્ખું છે કાચનો ગ્લાસ છે આ પાણી આપણે રોજ પીએ છીએ પાણી કઈથી આવે કોઈ કૂવામાંથી આવે કોઈ નળમાંથી આવે કોઈ બોરમાંથી આવે પણ છેલ્લે કઈથી આવે ને જમીનમાંથી. સારું માંસ મટન ખાવ છો આપણે ભગત છે અરે ના ના કરવા છે હું શું ભગત છે એમાં ગાડી છે એટલે ખબર પણ મારે પૂછવું જરૂરી છે. સારું હવે માંસ મટન આપણે ખાતા અમુક લોકો ખાય અમુક લોકો નહીં ખાતા. હવે આપણું જાતિ હોય અમુક હરિજન છે વાઘરી છે ગેડા છે એમના કોઈનું ખવાય કેમ ના ખવાય નાય ખવાય લોકો ના કે નાય ખવાય. સારું પાણી ચોખ્ખું છે એની અંદર કશું દેખાય ખરું સારું આપણે કોઈ પથરી ખાઈએ ખરા દાદાને કહે છે કે નસ દબાઈ છે એવું પથરી કોઈ ખાય છે ખરું કોઈ ખાતા નથી તો બી લોકોને થાય છે કોઈને કિડની હોય પીતા થાય બધા પથરી શોની થાય છે શોની થાય પાણીના ક્ષારની અંદર ક્ષાર દેખાતો દેખાય છે હા પાણી તો બધા પીએ છે બધાને થાય છે ખરી કોને થાય જેને પેશાબની લટકે એને થાય છે એને ખબર પડતી નથી મને પથરી અંદર દુખાવો એટલે કઈ જાય તો કે ડૉક્ટર અને ડૉક્ટર શું કહે પેટમાં દુખાય એટલે ડૉક્ટર દુખાન દવા લે કે ભાઈ દુખાવો હોય તો મળી આવ પથરી દુખાવો મળતો નથી એટલે પાછો દવાખાને જાય મેં ફેર આપણે દવાખાને બદલાય પછી રિપોર્ટ કાઢે પછી ખબર તમને તો પથરી છે કિડની છે પિત્તા છે ગર્ભ આ ટાઈમને દસ પેલા ઓપરેશન કરાવે તો પ્રોબ્લેમ એનો છે. હવે તમારા શરીરમાં કેટલું પાણી છે તમને ખબર છે તમારા શરીરમાં કેટલું છે કોઈને ખબર છે કોઈને ખબર નથી. તો આપણા શરીરની જેમ હાડકાં છે ને આમ નસો બધી આખા શરીરમાં છે બરાબર
તો પાણી 70% પાણી છે. કેટલું આ સમજાવવા જાય, કોઈ સમજાવે નહીં, કોઈ ડૉક્ટર બતાવે, 70% પાણી હોય છે. અને પાણીની અંદર જે ખાર હોય છે ને, આ ઘૂંટણ લોકોને પકડાય છે. શું પકડાય? ડૉક્ટર શું કહે છે? ગઠિયો છે, ઘસારો છે, તમારે ઘૂંટણ બદલાવવા પડશે. કોઈ એકદમ ઘૂંટણ બદલાવે, પહેલાં તો દવાઓ ખાઈ થાકી જાય, અને પછી પ્રોબ્લેમ વધી એટલે પછી ઓપરેશન કરાવે. ઓપરેશન કરે તો પ્રોબ્લેમ એનો સારું. કોકની નસ દબાય છે, ડૉક્ટર શું કહે? નસ દબાય છે, પણ કેમની દબાય એ તો કહેતા નથી, કેમની ખોલવી એ નહીં કહેતા. એ શું કહે છે? ઓપરેશન કરાવવું પડશે. પેલો ઓપરેશન કરતો પ્રોબ્લેમ એનો એ છે. લોકોનો અટક આવે છે, કેમ આવે છે એ કોઈને ખબર પડતી નથી. શરીર અંદર બગાડ હોય છે, ગેસ એસિડિટી કે બધાનો પ્રોબ્લેમ લોકોને હોય ને હોય છે. હા, પાણીના સાથી નસો બ્લોક થાય, પાણીના સાથી નસો બ્લોક થઈ જાય, એ કોઈને ખબર પડતી નથી. અને કશું કેમિકલ કરવાનું હોય ને એટલે બધું ભેગું થઈ જાય, એટલે એક સીધી ગભરામણ થઈ જાય. શું થઈ જાય? ગભરામણ થઈ જાય એટલે આપણે શું કરીએ? શું થયું? પેલા મોજા થઈ ગયા, જાઓ ગભરામણ થઈ ગઈ, રિક્ષા લઈ આવો, કાં તો 108ને ફોન કરો. હે, અમુક દવાખાના જતા અડધા રસ્તા અંદર એક્સપાયર થઈ જાય. અમુક દવાખાના પગ્યા ને ડૉક્ટર એવું કે 5 મિનિટ વહેલા હતા તો આવું ના થાય કે છે ને. કદાચ પોકી ગયા હોય અને આપણે 2-5 લઈને ગયા હોય અને એમ કે કટકાઈ જાય, 50,000 રૂપિયા ભરવા પડે, કોઈ પાછું લઈને આવા કરું? પૈસા હોય કે ના હોય એકવાર દાખલ કરો, નહીં હોય તો ઉછી ના પાછા કરો, દાગીના હોય પણ હાટા સારું 50,000 રૂપિયા ભરી દીધા અને બીજી અટકાઈ ગઈ. એમ ઘટા જાય ડૉક્ટર કોઈ કહેવા જાય કે 50,000 કેમ આપશે? કોઈ કહેતા. હા, અમુકને સ્ટેન્ડ મિલાવે, બાયપાસ સર્જરી કરે, 1,00,000-2 લાખ રૂપિયા ખર્ચો ના કરે તો બી ગોરી તો લેવી જ પડે. અમુક ફરતા હોય અને કહેતા જોડે બેસ્યા અને કંઈક ખેંચાઈ જાય એટલે લખવા થઈ જાય. ત્યારે થતવા લાગે છે અને મટતો તે સારું થાય તો થાય, નકર રીબાય છે. એ કેમ રીબાય છે એ બતાવું. સારું, આ પાણી ચોખ્ખું છે. આપણે કોઈ મહેમાન ગતિ કરવા આવે એટલે પાણી લાઈને આવીએ છીએ. રસોડામાંથી લાવ્યા ટોયલેટ નહીં, કોઈને ખબર પડે ખાલી? ટોયલેટમાં અહીં બદલાવ તો પીવાનો, રસોડામાંથી લાવવા તો સારું. આપણે જે પાણી લોકો કહે છે કોના ઘરનું નાખો, પેલા ઘરનું નાખો. આપણા ઘેર ટોયલેટ બાથરૂમ તો હે ને, એના ખાડકું કઈ હોના જમીન આખું સોમર ખાવાનું, બસ આખું આણંદ છે, આખું નડિયાદ છે, બધાનો ગંદવાળો કઈ જવાનો. પાણી બધું કઈ છે? ગાયો ભેંસો કૂતરા બલાડ બધા ગંદવાળો કઈ જવાનું. બરાબર, સારું. લોકો શુદ્ધ હોતે જાય, શુદ્ધ કોઈ મળતું નથી. આ પાણી આવું આપણે પી રહ્યા છે. કેવું પી રહ્યા છે? પણ દેખાય છે ચોખ્ખું ચોખ્ખું જ. શું દેખાય? પણ એકબીજાનો ગંદવાળો અંદર આવે છે. આ પાણી કોક ના આવે, કોઈ પીએ અને નહીં નાખો તો કે નહીં ગયો, મંદિરમાં જાવ નહીં જવાય, મસ્જિદમાં જાવ નહીં જવાય. શું પણ નથી. આ 200 રૂપિયા નથી. આ રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, કપૂર તુલસી. દાદા આ કોઈ દવા નથી. રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, કપૂર તુલસી લખીએ. આ કેટલી બીમારી કોમ લાગે? આ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, દમ, વાયરસ, બુખાર, જુકામ, શરદી, ખાંસી, સદત, મેલેરિયા, પથરી, મોટાપો, સાધારણ દુખાવો, બ્લડ પ્રેશર, પેટના ચરમ, ડાયાબિટીસ, એલર્જી, બળતરા, મરોડ, આંખનું દર્દ, દાંતના ચૂંટલી, પાયરિયા, મોઢામાં છાલા, મોહી દુર્ગંધ, નક્સલ, અલ્સર, વીર્યની કમી, કેન્સર, પિત્તન સૂજન, અતિસર અને થાઇરોઇડ. આ આરોન કામ કરે. શું કામ કરે? આરો કોને કહેવાય? જે શુદ્ધ કરે એને. અને શુદ્ધ પાણી પાવા માટે લોકો આરો ફિટ કરાવે. શું કરે છે? 8-10 હજાર રૂપિયા ખર્ચો કરે, પણ એમને તકલીફો થાય ને. સારું, આની અંદર બે 4 ટીપા નાખ્યા છે. 1, 2. આ 500 ગ્રામની બોટલ છે. કેટલાની? આ 2 ટીપા નાખે એટલે આ ગંદવાળો ગમે તેવો હોય એ મારે નહીં જોવાનું. આ શુદ્ધ બની ગઈ. શું બની ગઈ? કોઈ બી લેબોરેટરી મોકલા, આણંદ, અમદાવાદ, બરોડાની. આ આરો બની ગયો. કીટાણુ અંદર એકદમ વ્યાખ્યા કીટાણુ મળે નહીં. હવે આપણે જે દવાખાના બદલ્યા છે ને, એ કેમ બદલ્યા આ જે દાદાને હાર્મોન થયું ને એ કેમની થયું બતાવું. આ શું છે? થર્મોકોલ. હા, અને પાણી નાખે જમીને કોઈ દાખલ શું થાય ખરું? 5 વર્ષે 10 વર્ષે એવું ને. સારું, તમારી ગોંઠ હતી, ઓપરેશન કરાવ્યું, કેટલા રૂપિયા થયા? 1 લાખ. 1 લાખ ને? મેં 1 લાખ રૂપિયા કાઢ્યા નહીં, મારા બેડે ગોંઠ હતી. હું આપણે બતાવું. પાછળ હતી. મેં કોઈ ઓપરેશન કરાવ્યું નથી, વગર ઓપરેશન મેં કરી છે. હા, 9 વર્ષ પાડી. હું શું કહું? એ ગોંઠ ચમની થઈ કોઈને ખબર છે? હવે મારા હતી. સારું, તમે આવો. હા, એટલે જોવા જેવું છે કે એકવાર તો ગોંઠ ભાઈ પેટમાં ચમની 9 હતી તો 9 ગોઠો ચમની કાઢી લાવો.
રાખત નહીં હાથમાં આમ રાખવાનું હથેળી. ચલો તકલીફ અહીં છે ને તકલીફ અહીં વસ્તુ સેમ છે બરાબર દાદા જોઈ લેજો હા એક કેટલા ટીપો નાખ્યા બે ટીપો આ વસ્તુ એ જ છે તુલસી ભણેલા છે કેટલું બને વાંધો નહીં એ તો જીરો આ તુલસી ઢબ છે આની ટીવીની અંદર એડ આવે છે કે 5 बूंद पियो और 100 साल જીવો. આ ટીવીની અંદર આની એડ આવે છે કે 5 बूंद पियो और 100 साल જીવો 5 ટીપા પીઓ ને 100 વર્ષ જીવો તો કહેવાનો મતલબ તકલીફ અહીં છે ને તકલીફ અહીં છે આ તુલસી ટપ છે અને આ બી તુલસી ટપ છે કદાચ એને અમુક ભરોસો કરે છે અમુક નહીં કરતા અમુક લે છે અમુક ના લે કેમ કે કોકની દવા ચાલુ હોય હવે એવું કહે છે કે મારી દવા ચાલુ હવે જેની દવા ચાલુ એની તકલીફ તો હોય જ ના હોય સારું તકલીફ વધી રહે દાખલ થાય ને થાય દાખલ થાય એટલે ડૉક્ટર તો દવા લે પણ પાછા મેડિકલમાંથી લખ્યા લે હવે શું લખેલું કોઈને ખબર પડે નહીં મેડિકલ કાગળ આવ્યું નહીં દવા કાઢી આવે કેટલું બિલ થયું કાગળ 2000 3000 4000 ત્યાં આગળ કોઈ ભાવતાલ કરે વ્યાજબી કરાવવું કોઈ કહે આપણે જો 20 રૂપિયા શાકભાજી લેવા જાણો તો રકઝક કરતા હોય આટલું બધું મોંઘું લઈને હેડ્યો આવ્યો કહે છે ને મેડિકલ આખો રકઝક કરે નહીં કેમ ના કરે કે આપણા પેશન્ટને હાજર કરવો છે એટલે હવે જે મેડિકલ દવા હોય ડૉક્ટર કોણ આવે પેશન્ટ આવે તો અમને આવું મળ્યું એટલે ફેર પડ્યો હવે ફેર ના પડે એટલે શું કરે દવાખાના બદલવા ચાલે સારું જાણો આપા જોઈ લો શું નામ તમારું સીમા. સીમાબેન આપા સાંભળો આ સીમાબેનને તકલીફ હતી અને શું નામ તમારું મહેન્દ્ર મહેન્દ્રભાઈની તકલીફ હતી હવે સીમાબેનની દવા અહીંયા આગળ ચાલુ છે અહીં ફેર ના પડ્યો અહીં ફેર ના પડ્યો એટલે અહીં લઈ ગયા અહીં ફેર ના પડ્યો એટલે અહીં ગયા અહીં ફેર ના પડ્યો એટલે અહીં ગયા અહીં ફેર ના પડ્યો એટલે અહીં ગયા એટલે મતલબ આ બધા દવાખાના બહુ કર્યા શું કર્યા આ બધી તુલસી ટપ છે જ્યારે મેં વિચાર કર્યો કે કંઈક તો સારી હોય કે કંઈક તો કોનું સારું થાય પણ આવું ને આવું વસ્તુ મળે છે એટલે ફેર પડતો નથી આવી વસ્તુ મળશે તો તકલીફ દૂર થઈ જશે આ ગોઠ તમારી વગર ઓપરેશનને ઓગળી ગયા શું થાય તમારે ઓપરેશન કરીને કાઢી પડી ને બસ સારું આજે કપાળ કશી સારું દાદાને તકલીફ બહુ છે આવો દવાખાના બહુ કર્યો બહુ રૂપિયા કર્યા પણ સારું તો બી થયું કે આવી વસ્તુ મળી નથી તો આપણે ઘેર બેઠા એનો ઈલાજ બતાવીશ શું બતાવીશ જે અત્યારે લગીને આયુર્વેદિક ખાધી દવાખાના બધી આયુર્વેદિક જ છે શું છે પણ ફેર કશી છે વાંધો નહીં. કપાળ કશી બે કામ ભેગા કરી ઘસી નાખો થયું ઓછું ના થયું થયું ના થયું અમને તરત તો આવી ગઈ તમારે વાર લાગે ને હે ચમ કે આગળ તમે દવાખાનો કરેલા છે એટલે ડૉક્ટરે ના પાડ્યો અંદર ડૉક્ટર નાખી દઉં એમાં તો 2 રૂપિયા કાઢ્યા એટલે કોશિશ છોડવાની નહીં એને હાજર કરવાનું શું કરવાનું ખાલી ભરોસો કરવાનો શું કરવાનું અને ભરોસો કરશો તો 2% જવાબદારી મારી છે થઈ ગયો છું કે ના થયું તો કોકને તકલીફ હોય આપણે હગાવલ જે કાઢતા હોય એમને કહેજો જે હોંપ જતો હોય લખવા જતો હોય કે કોઈ બી ગોળી ખાતા હોય ના ઊભું થવા તો આપણે એને હાજા કરી દઈશું બસ સારું હાજા ક્યારે કરે કે દાદાને કંઈક સારું થાય તો આપણે કોકને આરોનું કામ કરે છે આ ગંદવાળો કેવો છે હે અને ચોખ્ખું કરે તો આરો કેવો શું થઈ ગયું ચોખ્ખું થઈ ગયું ચોખ્ખું સારું આપણે કંઈક 12 ગામ પાણી બદલાયું એટલે બીમાર થઈ ગયું કે નહીં થતા હે હાલ કશું ખાઈએ તોય બીમાર થઈએ કંઈક ઋતુ બદલાય હે તોય બીમાર થઈ જાય લોકો શું કહે આ તો મને પહેલાં આવું થાય છે કંઈક 12 ગામ ગયા અને પાણી બદલાયું કાં તો કશું તમે બજારમાં લઈને કશું ખાવાનું લઈને આવ્યા કશું ખાવાનું લઈને આવ્યા ક્યાં ભાઈ છોકરા હાથે લઈ લેજો કે પપ્પા ખાશે મમ્મી ખાશે છોકરા ખાશે કેમિકલવાળું કશું લઈને આવ્યા અંદર ભેળ છે કે મિલાવટ હોય તમને ખબર પડે ઘેર લાયા ને કશું ખાધું હોય
અને પછી કોકને બધાને તકલીફ ના હોય પણ જેના અંદર બગાડ હોય એને તકલીફ થાય તો આપણે કહી જવું પડે બરાબર વસ્તુ લાવીએ ત્યાં જઈએ ત્યાં કોઈ જતા નથી સીધા દફન જઈએ એટલે પાછું એવું ને એવું થઈ ગયું શું થઈ ગયું કહેવાનો મતલબ આપણે ટીપા કેટલી વાર નાખ્યા તુલસીના એક જ વાર નાખ્યા કેટલી વાર આ ગંદવાળો બીજી વખત થયો શું થઈ ગયું હાલ કદાચ અત્યારે હું સમજ્યા કરું કદાચ ના સમજ બસ હા કદાચ સમજી ગયા અને તો લાવણ પપ્પાનો બોજા કરી છે તો કંઈક સારું થતું હોય તો આપણે વાપરીએ સારું પપ્પાએ વાપરવાનું ચાલુ કર્યું અને સારું થઈ ગયું બંધ કરી દીધું આપણે કોઈ તકલીફ રહી નથી પપ્પા હતા ફતા થઈ ગયા છે સુખ શાંતિ આવી ગઈ આપણે બંધે કરી દીધું પણ સારું વર્ષ 2 વર્ષ પછી પાછું કશું થાય તો પાછું કઈ જવું પડે કઈ જવું પડે દવાખાને જવું પડે કાં તો મને બોલાવવું પડે કે આપણે હા હમણાંથી હાથે ગયેલું એટલે તમે કોને હોતો પણ કદાચ તે કદાચ હું ના હોય તો કદાચ જિંદગી મારી કેવી છે નક્કી પણ હું રોગ ના રહું આજે બતાવ્યો છું મારી ચિંતા ના કરશો આજે મારી તકલીફ હતી ને હું પહેલાં દાદાને જેમ જીવેલો મારા બેડે કોણ હતી શું હતા અને 15 દાડા એવો નાખી મેલેલો ને હે ભાઈઓ કોઈ ભાવ પૂછ્યો નહીં ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા એવી હાલત મારી થઈ ગયેલી તો મારી ડોસી બિચારી નાહા નાશ કરતી શું કરતી પણ જ્યારે ઉપરવાળાના મહેરબાનથી આવું મન મળી ગયું એટલે હું રીબા તો બધા સુખ શાંતિ આવી ગઈ શું છે હાલ આની અંદર ગોળીનો ટુકડો કેટલો નાખ્યો ગોળીનો ટુકડો કેટલો નાખ્યો આની અંદર ગંદવાળો કેટલી વાર નાખ્યો હાલ આ ચોથી વખત નાખું છું કેટલી વખત એને હલાયા વગર કશું થાય ખરું હે પણ હલાયા વગર જો ક્લીન થઈ જાય તો ખાલી ભરોસો છે આપણે પપ્પાના શરીરમાં ક્લીન કરવાનું શું કહેવાય આ ક્લીન થતું નથી ક્લીન નહીં થાય ત્યારે કે તકલીફ દૂર થાય સારું હું ક્લીન કઈ રીતના કરાવું છું આ જોઈ ને કે દવાખાનું કેમ કરવા પડે આ બધા આપણા રૂપિયા બગડ્યા છે શું કરે હા હું સમજાજો છું કોક ચીનુભાઈ લોટ હોય કે ગમે તો હોય પમદાર બેંકનો મેનેજર હતો ચલો તો નાગરી બેંકનો 10 લાખ 10-12 લાખ રૂપિયા બધા પાછા કરી નાખે શું તો મેં કહી દીધું પણ તમે 10-12 લાખ રૂપિયા કર્યા છે કેમ ના કર્યા છે હું બતાવીશ તકલીફ કેમ થઈ છે હું બતાવીશ શું હવે તો બધું મને જોવા તરસો એમ કહ્યું શું કીધું કે હું કોઈ એ નથી તમે લેવું ના લેવું તમારી મરજી પણ જોવો તો ખરા શું ના લેવું મારે કઈ બટકાડવું છે તમને નાઈ લો કોકને નાઈ લેવું હોય પણ ખાલી સમજો જ ખરા કાલે 3 દિવસ પછી ફોન આવ્યો કે આપણે ધુનાતા ગયા ને હા તે ગળે પાછું એમને મળવા હા જે મળવાનું હતું હા મળવા ગયો એટલે પછી એમને જોયું બધું કે નંબર વસ્તુ હા એટલે પછી અમે ચાલુ કર્યું હું 12 મહિના પીડા લઈશ કેટલા મહિના પણ પહેલાં તો તીતી ઘોડાની જેમ અને એનઆરઆઈ લોકો હોય કેવો હોય એ પૈસા નથી એટલે તું તારા રસ્તે હું મારા રસ્તે એ મેનેજર તું તારા ઘરનો હું મારા ઘરનો લેવું ના લેવું તારી મરજી મને બોલાવો સમજવું હોય તો આપણે એવું કોકને નહીં કે બટકાડતા મારું કામ બટકાડવાનું નહીં મારું તો કામ બતાવવાનું છે કોણથી ભાઈ મને બોલાવે છે તમને સમજાવવાનું હવે તમે સમજો કે ના સમજો મને કોઈ ફેર હું તો ખ્યાલ લઈને જતો રહેવાનું પણ સમજી ગયા તો મારા ઘરમાં કોઈ તકલીફ છે નહીં મોત કાલે આવતો તો આજે પણ રીબાવાનું નહીં દાદા રીબાય છે શું છે અને હું રીબા દેવાનો નહીં એની ગેરંટી આલે શું આલે પણ કેવી રીતના આલે એ બતાવું આ જોઈ લીધું ને બરાબર ઓકે ત્યાં લોકોને રૂપિયા કઈ બગડે છે કે મેં વિચાર કર્યો ખાલી કોકનું સારું જમી જતું સારું જ લાગ્યા કરે છે લોકોને દવાખાને જાતી સારું જ લાગ્યા પેલું પેન આપે પર પેન જાય પણ એનું એ જ આવું ક્લીન થતું ડૉક્ટર બતાવી દઈશ તો એક જ રાખવાના હવે મેં તમને પીવડાવ્યું અને તાકાત આવી ગઈ